તો નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડનો પર્દાફાશ થયો છે। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી રેકેટ ઝડપાયું છે। વીએનએસજીયુમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવ્યો હતો। 3 વર્ષમાં 62 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા। તો અન્ય રાજ્યની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યાનો ખુલાસો થયો છે। મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો હતો। હવે સૌથી મોટી વાત તો એ છે કે કેટલાક વિદ્યાર્થીઓ હોય તો એમબીબીએસ સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે। યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરતા નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે। એક વિદ્યાર્થી એમબીબીએસના 2 વર્ષ ભણી લીધા બાદ ત્રીજા વર્ષે ઝડપાયો। એક વિદ્યાર્થીએ તો તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને ફેક લેટર પણ મોકલ્યો હોવાનું સામે આવ્યું, જ્યારે વિદ્યાર્થીએ એલએબીનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો હતો અને યુનિવર્સિટીને જાણકારી મળી। તો રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। પ્રમુખ ભરત ગાજીપરાનું સ્કૂલની ફી અંગે નિવેદન। સૌરાષ્ટ્રમાં નવી કમિટીની રચના કરી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખીને રજૂઆત કરી। ફી નિયમન કમિટીનું માળખું ખર્ચ જોવામાં આવ્યું હતું। શાળાઓનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે। અમે રજૂઆત કરી, નિયમન કરો, નિયંત્રણ નહીં। એમનો જે માપદંડ છે એ પ્રોપર નથી। અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો કે તમારું જે કંઈ માળખું છે અમને જણાવો, પણ હજી સુધી અમને કોઈ એનો પ્રત્યુત્તર આપ્યો નથી। અમારી રજૂઆત એ છે કે નિયમન કરો, નિયંત્રિત ના કરો, કારણ કે 70 થી 80 જે એમને ઓર્ડર કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ 20-25ની ફરિયાદ છે કે અમારી ફી ઘટી છે। એટલે આગળના જે ઓર્ડર છે એ ખરેખર જોઈએ તો ઇલીગલ ગણાય। તો વડોદરામાં હરણી બોટકાંડ બાદ હવે ફરી શાળાઓમાં પ્રવાસનું ભૂત ધૂણ્યું છે। વડોદરા શહેર અને જિલ્લાની 50 જેટલી શાળાઓએ પ્રવાસનું આયોજન કર્યું છે, જેને લઈને જરૂરી દસ્તાવેજો સાથે ડીઈઓ કચેરીને અરજી મોકલી છે। જો કે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓએ પ્રવાસનું આયોજન ટાળ્યું છે। શાળાઓએ પ્રવાસ માટે 15 દિવસ પહેલા કચેરીને જાણ કરવી જરૂરી છે। સાથે જ પ્રવાસના આયોજન પહેલા વાલીઓને બોલાવીને ઠરાવ કરવો જોઈએ। શાળાએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને આરટીઓને પણ પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે। ન ફક્ત મહેસાણા, પાટણમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। જિલ્લાના રાધનપુર શહેરમાં નાની શેરીને રખડતા ઢોરે બાનમાં લઈ લીધી। ખારીવાસ મહોલ્લામાં 2 આંખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં કેદ થયું છે। રહેણાંક વિસ્તારમાં આંખલા જાહેરમાં લડતા લોકોના જીવ પડીકે બંધાયા। તો મહોલ્લામાં આંખલા લડતા લોકોએ છોડાવવા પાણીથી લઈને લાકડીનો પણ સહારો લીધો। રાધનપુર શહેરમાં અવારનવાર જાહેર માર્ગો તેમજ મહોલ્લા પોળમાં જોવા મળે છે આંખલા યુદ્ધ। તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। તો લોકોમાં ડરનો માહોલ। રખડતા ઢોરની સમસ્યા, રહીશો પરેશાન। રમતા કિશોર પર રખડતા ઢોરનો હુમલો। મહેસાણાના પીલાજીગંજ વિસ્તારનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। તો ગાયે ભેંટું મારીને કિશોરીને ઉછાળીને પટક્યો। નીચે પટકાતા કિશોરના માથામાં ગંભીર ઈજા થઈ છે। ઘાયલ કિશોરને હોસ્પિટલ દાખલ કરાયો છે। વંશ આયુર્વંધુ નામનો કિશોર હાલ સારવાર હેઠળ છે। બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક જ દિવસ એક જ ગામમાં 2 લોકો પર દીપડાનો હુમલો। દાહોદના લીમખેડાના અગારા ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો। લોકોમાં ભારે ડરનો માહોલ છે। સવારે યુવક તો સાંજે મહિલા પર દીપડાનો હિંસક હુમલો। ગઈકાલે સવારે દીપડાએ યુવકના મોઢા, હાથ અને છાતીના ભાગે પંજા મારીને હુમલો કર્યો હતો। તો સાંજે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો, જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। હાલમાં બંને ઘાયલો લીમખેડાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એક જ દિવસમાં માનવ લોહી તરસ્યા દીપડાના હુમલાથી ગામમાં ભારે ડરનો માહોલ છે। તો વન વિભાગે હાલમાં દીપડાને કેદ કરવા પાંજરા ગોઠવ્યા છે। તો 4 પગનો આતંક અહીં જોવા મળી રહ્યો છે। એક તરફ રખડતા ઢોરનો ત્રાસ, બીજી તરફ ગાયે કિશોરને ઉછાળ્યો। તો દાહોદમાં દીપડાના હુમલાથી લોકો છે તે ભયભીત થઈ ગયા છે। સવારે યુવક અને સાંજે મહિલા પર હુમલો। ગામમાં દીપડાનો આતંક છે, રહીશોમાં ફફડાટ છે। તો બીજી તરફ પાટણ અને મહેસાણામાં ઢોરના આતંકથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।
બહારનું ભોજન ખાતા પહેલા ચેક કરી લેજો. વલસાડમાં હોટલમાં ખીચડીમાંથી નીકળ્યો છે વંદો. ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો છે. નેશનલ હાઈવે 48 પર પારનેરા ગામ નજીક આવેલ હોટલનો બનાવ છે. ગ્રાહકે મંગાવેલી ખીચડીમાંથી નીકળ્યો વંદો. 365 ગ્લોબલ કિચન નામની હોટલમાંથી ગ્રાહકે ખીચડી મંગાવી હતી, જે બાદ વંદો નીકળતા હોબાળો કર્યો. હોટલ વિરુદ્ધ ફૂડ વિભાગમાં કાર્યવાહી કરાઈ છે. ફૂડ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં કેમિકલયુક્ત પાણીનો અનોખી રીતે વિરોધ થઈ રહ્યો છે. પ્રદૂષિત પાણીની નનામી કાઢીને કાળા કપડા સાથે બાઇક રેલી યોજાઈ. જે રીતે સ્મશાન યાત્રા યોજાય છે તે જ રીતે કેમિકલયુક્ત પાણીની સ્મશાન યાત્રા યોજીને વિરોધ કરાયો. હજારોની સંખ્યામાં લોકો બાઇક રેલીમાં જોડાયા. ખારવા સમાજ તથા સેવ પોરબંદર સી સંસ્થા સહિત શહેરીજનો રેલીમાં જોડાયા હતા. જેતપુર ઉદ્યોગના પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો વિરોધ. તો પોરબંદર ખારવા સમાજના પ્રમુખ સહિત આગેવાનો પણ રેલીમાં જોડાયા. હજારોની સંખ્યામાં લોકોએ રેલીમાં જોડાઈને આ યોજનાનો વિરોધ કર્યો. ગીર સોમનાથમાં છાત્રોને સહાયમાં મળતી સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાતી અને આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી. મનાઈ રહ્યું છે કે આ સાયકલોને થપ્પો ઉનાના કંસારી ગામનો છે. ગામના સરપંચ ચંદુભાઈના કહેવા મુજબ શાળાના અભ્યાસ કરતી યુવતીઓને આપવાની હતી, પરંતુ કોઈ પ્રોબ્લેમના કારણે આપવામાં ન આવી અને હવે ધૂળ ખાઈ રહી છે. અન્ય સમાચાર, નર્મદાથી રાજપીપળા પોલીસને મળી છે સફળતા. મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ સકંજામાં ભીડવાળી જગ્યાએ ચોરીને આપતી અંજામ. સીસીટીવીના આધારે ગેંગની પોલીસે કરી છે ધરપકડ. તો પોલીસે અંકલેશ્વરથી મહિલા ગેંગની ધરપકડ કરી છે. નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકે પોલીસને મળી છે મોટી સફળતા. ખાસ અત્યાર સુધીમાં તમે ચોરોની ગેંગ જોઈ હશે, પરંતુ હવે મહિલા ત્રિશુલ ચોરી ગેંગ પકડાઈ છે. ખાસ 5 મહિલાઓ જે છે જે મહારાષ્ટ્રની વતની છે અને લગભગ 50,000થી વધુની ચોરી કરી ચૂક્યા છે. જે પાકીટ હોય છે, જે લોકો ભીડભાડમાં પડતા હોય છે, એમના પાકીટ ચોરી અને એમનાથી પૈસા કાઢી લેતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પોલીસને મોટી સફળતા મળી છે અને આ 5 મહિલાઓને હાલ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જેલ ભેગી કરી છે. એમની હાલ પૂછતાછ કરી દેવામાં આવી છે અને 27,000 જેટલા રિકવર પણ રૂપિયા કરી દેવામાં આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અત્યાર સુધી જે ચોરો હોય છે, જે ચેન સ્નેકર હોય છે, જે ચેનો ખેંચી જતા હોય છે અને મોટી ચોરી કરતા હોય છે, પરંતુ હવે મહિલાઓ પણ ચોરીના ગેંગમાં સક્રિય થઈ છે અને 5 મહિલાઓને નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી છે અને રાજપીપળા પોલીસને મોટી સફળતા મળી છે. હવે જોવાનું રહ્યું કે આ મહિલાઓ પાછળ હજુ કેટલી ગેંગ પકડાઈ છે અને આ મહિલાઓએ કેટલી ચોરી કરી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો ગમે ત્યાંથી ડુંગળીનું બિયારણ લેતા પહેલા ધ્યાન રાખજો. બોટાદમાં ડુંગળીનું હલકી કક્ષાનું બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદ ઉઠી છે. બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે 90 દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી, જેવી સામે આજે 100થી વધુ દિવસ થઈ ગયા છે, છતાં પણ ઉત્પાદન થયું નથી. આથી વીઘા દીઠ 35,000 જેટલાનું નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. ડુંગળી 80થી 85 દિવસે પાકી જતી હતી, એ ડુંગળીને આજે 110 દિવસ થયા છે અમારે, પણ હજી કંઈ દડો બનતો નથી. કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપને જેવી ડુંગળી રહે છે. અમને એવું થાય છે કે બિયારણમાં કંઈક રોલબાદ છે, એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે અમને. એક તો 80થી 90 દિવસે બની પડે, બની નહીં. બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે. જે કલર્સ 135 નંબર જતું ને એ માયલું ઓન નથી નીકળ્યું, જામુડિયા કલરનું દેખાય છે. 135 નંબરનું બિયારણ છે કલર્સનું અને ગુજરાત નિક બીજમાંથી લીધેલું છે. આ છે ને કલર ફેર બી છે, પછી બી કલર ફેર એની સામે આ પાકતી જાત મોડી નીકળે. આપણે 110 દિવસથી આ સોંપી, બરોબર, તો એ પાકી નહીં અત્યારે ટાઈમે, તો અમારે અત્યારે પૂરતા ભાવ મળે નહીં. ભાવ મળે નહીં એટલે મને 20 કિલો અમારે 200 રૂપિયાની ખોટ આવે, ગમે ત્યાં વેચવી તારે કલર ફેરના હિસાબે, બરોબર. તો એક વીઘે અત્યારે કેટલા રૂપિયાનું નુકસાન થાય? અત્યારે તો 35,000-30,000 નું નુકસાન જાય. તે આ ભાવ હલ્યા છે. તો નહીં પાકવા પાછળનું કારણ? પાકવાનું તો બિયારણમાં મિસ્ટેક આવ્યું હોય.
તો હવે કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક ખેડૂતો આ ડુંગળીના બિયારણને સમર્થન પણ કરી રહ્યા છે. સમર્થન કરનાર ખેડૂત એમ કહી રહ્યા છે કે અમારે બિયારણમાં કોઈ જ ફેરફાર નથી, આ બિયારણ અમને તો યોગ્ય લાગ્યું છે. કળશનો 135 20 કિલો લાવ્યો હતો ડુંગળીનો, ગુજરાત એગ્રોમાં બોટાદ. અમારે જેવું જોતું હતું એવું અમારી રીતે પાક થયો. એ તો જેવી ખેડૂતની માવજત, જેવું નાખ્યું એવું લેવી, અને અમારે થયું તો એમને થાય જ તેને સંતોષ જ છે. ના, અમારી રીતે નથી. હવે આ તો રહી ખેડૂતોની વાત. કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક ખેડૂતો સમર્થન પણ કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ડુંગળીનું બિયારણ વેચાણ કરનાર ગુજરાત બીજ એગ્રોના દુકાનદાર સાથે વાત કરી તો તેઓ કહી રહ્યા છે કે અમે 1-2 નહીં 35 ટન ડુંગળીના બિયારણનું વેચાણ કર્યું છે. હજુ સુધી આવી કોઈ ફરિયાદ ઉઠી નથી. ઉલટાનું તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈ ખેડૂતોની ફરિયાદ મળી જ નથી. આ ખેડૂતો દ્વારા રૂપિયા પડાવવાનું કાવતરું છે. જે આ પ્રશ્ન તમારી પાસે ખેડૂતોનો આવે છે એ લગભગ છેલ્લા 10 દિવસથી છે, અને એ ખેડૂતોને બધાને આપણે કીધેલું છે કે તમે જે 5-15 જણા ભેગા થશો એ સિવાય બીજે વાવેતર થયેલું હોય તો એ જગ્યાએ અમે તમને રૂબરૂ પ્લોટ બતાવી દઈએ. કંપનીના સ્ટાફ આવીને બતાવેલા પણ છે, અને જે આ પેકેટ છે એ 2300 પેકેટનું અંદાજિત વેચાણ છે. તો આમને જે 5-15 જણાના જે પ્રશ્નો છે એ એવા પ્રશ્નો બીજા કોઈ પ્લોટમાં નથી, બરાબર? તો એના માટે થઈને જોવું, પણ છતાં પણ ખેડૂતોને કોઈ જો અસંતોષ હોય તો એના માટે કોઈ પણ લીગલ કાર્યવાહી થાય તો અમે એ ખેડૂતોના સાથ સહકારમાં છીએ. અત્યારે જે બિયારણ જે વાવેલ છે ખેડૂતનો પ્રશ્ન છે, તો અન્ય જે ખેડૂતો તમે વાત કરો છો તેના ઉત્પાદન 90 દિવસમાં જે ડુંગળી પાકવી જોઈએ તે મુજબનું ઉત્પાદન ને સમય મુજબનું ખરું? જે 90 દિવસનો કે 85 દિવસનો મુદ્દો બનાવ્યો છે એ વાતાવરણને અધીન હોય છે. વાતાવરણમાં ઠંડીનું, ભેજનું પ્રમાણ, યુરિયા આપી દેવું વધારે પડતું ક્યારેક, તો ગમે ત્યારે 15 દિવસ મહિના સુધીનું લેટ થતું હોય છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખાતરના ડેપો પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાનો ખેડૂતોનો આક્ષેપ છે. માત્ર 6 જ થેલી ખાતર આપવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોને હાલ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા. સરકાર દ્વારા પૂરતા યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ. અમારે 100 વીઘાની ખેતી છે અને ખાતરમાં અમે 3-4 દિવસથી અહીંયા આંટા મારી છે, છતાં પણ અમને મળતું નથી. અત્યારે લાઈનમાં ઊભા રહી ત્યારે 6 થેલી અમને આપે છે. અમારી જરૂરિયાત 20-25 થેલીની છે. એટલે અમને ટાઈમે ખાતર મળે એવું સરકારશ્રીને અમારી એવો વિનંતી છે કે ટાઈમે ખાતર મળે એવું કરો. અત્યારે અમારા પાકની અંદર અત્યારે ખાસ જરૂરિયાત છે. મારી પાસે 15 એકર જમીન છે. મારે ઉરિયાની 20 થેલીની જરૂર છે. આ 6 થેલી આપે છે. આખો દિવસમાં આ ત્રીજો ધક્કો છે મારે, અને 6 થેલી રોજ આપે. તો જરૂરિયાત મુજબ સરકારશ્રીને વિનંતી કે ખેડૂતને ટાઈમસર ખાતર મળી રહે એવી નમ્ર વિનંતી.